કોંગ્રેસ નેતાઓએ જાહેર મંચ પરથી આપી છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાને સુધરી જવાની ચીમકી. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ કોંગ્રેસ જે ખેડૂતો માટે ખેતી બચાવ સત્યાગ્રહ જે તેમનો ચાલી રહ્યો છે તે આજે પહોંચ્યું છે સાવરકુંડલા, અને ત્યાંથી કોંગ્રેસ નેતા પરેશ દાણાની અને પ્રતાપ દુધાતે સરકારને આડે હાથ લીધી છે અને કહ્યું છે ખેતી બચાવો નહીતર સત્તા છોડો જેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. આ સત્યાગ્રહમાં પરેશ દાણાની અને પ્રતાપ દુધાતે ખેડૂતના હિત માટે 15 માંગણીઓ સરકાર સમક્ષ રાખી હતી, જેમાં દેવાની માફી, પાક વીમાની માફી, યોગ્ય ચૂકવણી, બિયારણ સહાય જેવા ટેકાના ભાવના સુધારણા જેવી વાતો તેમાં રજૂ કરવામાં આવી હતી અને કમોસમી વરસાદમાં થયેલ નુકસાન માટે તાત્કાલિક પેકેજ જાહેર કરવા માટેની વાત જે માંગો જે છે તે આ પરિપત્રમાં રાખવામાં આવી હતી. પણ આંદોલન વચ્ચે એક રાજકીય માહોલ પણ ગરમાયો, કેમ કે પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાલાને આડે હાથ લીધા છે. કહ્યું કે જેમને ખેડૂતોની પીડા દેખાતી નથી, જેમના ફોનમાં મીઠી ભાષા છે પણ દિલમાં ખેડૂતો માટે કરુણા નથી, એવાને હું જાહેર મંચ પર કહી દઉં છું કે સુધરી જજો નહીતર તમને સુધારી દેશે આ લોકો. સાંભળીએ પ્રતાપ દુધાતે વધુમાં શું કહ્યું હતું. અમે કપડા બહાર મૂકીને આવ્યા, ખેડૂતના દીકરા તરીકે અમે વાત કરવા નીકળ્યા છે. ત્યારબાદ મેં વાત કરી કે આ તકલીફમાં કોઈ સાધુ સંતો બોલતા નથી, ઉદ્યોગપતિ બોલતા નથી. વંદન કરીશ માનવ મંદિર ભક્તિરામ બાપુને, એના શરણોમાં નમન કરીશ. ભક્તિરામ બાપુએ આપણી વાતને સુર પુરાયો, અવાજ આપ્યો, એના શરણોમાં વંદન કરું ને સલામ પણ મારું. અભિનંદન આપીશ મહેશભાઈ સવાણીને, ઉદ્યોગપતિ, એને પણ સહકાર આપ્યો, એને પણ અહીંયા કુંડલાની ધરતી ઉપરથી અભિનંદન આપું. અને અભિનંદન આપીશ અહીંયા બહાર લાગેલા બેનર ઉપર અમારો હાવરનો પનતા પુત્ર ધારાસભ્ય કુમાર કાનાણીને કે એને અમને સહકાર આપ્યો. અભિનંદન આપવામાં ક્યાંય નાના નથી થતા. ખેડૂતની વાતમાં સૌ ભેગા થાય, ખેડૂતની વાતમાં સૌ એકત્રિત થાય, ખેડૂતની વાતમાં સૌ અવાજ ઉપાડે. સૌને અભિનંદન એટલે આપવા માટેની વાત કરી. અને મેં કીધું કે ગ્રામ પંચાયતના સરપંચ પાસે દેવા માફીનો લેટર લખાવો, તાલુકા પંચાયતના સભ્ય પાસે લેટર લખાવો, જિલ્લા પંચાયતના સભ્ય પાસે લેટર લખાવો, તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો. આ વાત મેં કરી ત્યાં ચલાલાના પનોતા પુત્ર જેવી કાકડિયાએ પણ એક લેટર લખ્યો, એને પણ આ મંચ ઉપરથી હું અભિનંદન આપું. અભિનંદન. અમરેલી જિલ્લાનો એક જ દીકરો ખેડૂતને ત્યાં ખેતી કરતો હોય, એક જ ધારાસભ્ય લખ્યું. શાર શું કરતા હશે? હાથીનાળ બાંધતા હશે. તમારે જરૂર છે કે નથી દેવા માફીની? જરૂર છે કે નથી? જરૂર છે. તો જરૂર હોય તો તમારા ગામના પાદરમાં આપણો ધારાસભ્ય આવે ને તો કહેજો પેલા પત્ર લખતા હો દેવા માફીનો, પછી ગામના પાદરમાં આવજો. અને આ વાત મારે નહોતી કરવી પરેશભાઈ, મારે કોઈ વાત આ નહોતી કરવી. આજે સવારમાં પરેશભાઈ લીલિયાની અંદર લોકો ભેગા થયા, લીલિયામાં ભેગા થયા. હું પહેલેથી કહેતો, હું ધારાસભ્ય લડતો ત્યાંથી કહેતો કે ખેડૂતની વેદના, ખેડૂતની વ્યથા પ્રતાપ દુધાત જેટલી કોઈ નહીં સમજી શકે, પણ થોડાક માટે અટકી ગયું. કઈ વાંધો નહીં, ખેડૂતનો દીકરો છું, ફરીવાર ખેતર ખેડાય, ફરીવાર એમાં હું સારાપ ના કઈ ફરીવાર બિયારણ વાવી મારી ખેતી પેદા કરે. આજે હું એટલા માટે યાદ અપાવું કે ખેડૂતની વેદના જે ખેતર ગયો હોય, ખેડૂતની વેદના જેના બાપ ખેતરમાં જતા હોય એને હોય, કારણ કે જે પોતે ઉદ્યોગપતિ તરીકે ધારાસભ્ય બનીને વેદના ના હોય. એ ભાઈએ આજે શું કર્યું? મને એમ હતું કે સુધરી ગયા છે, પણ નથી સુધર્યા. તમને સંભળાવું, હવે તમે જ નિર્ણય લેજો. એ ભાઈએ આવેલા મારી સભામાં, ખેડૂત સભામાં આવેલા વ્યક્તિને શું કીધું એ સાંભળો. લોકો અમને અરે બધી વાત આખી અલગ છે. લોકો કે તમને ફોને કર્યા છે એટલે જ તો બેડા ઉભી થઈને તરત જ. પણ કોને ફોન કર્યા એ મને ખબર છે.
ના તમારા ગામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે પ્રણીકભાઈ. તરત જ મતની વાત આખી અલગ છે. આમાં બધા કેવું હોય જેમ મહેશભાઈ. અમારા- જેમ સાંભળો. મહેશભાઈ, મતની વાત આખી અલગ છે. ખેડૂતનો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂતનો મુદ્દો તે કોંગ્રેસે એકે થોડો ઠેકો લીધો છે દાનુભાઈ. અરે તમે કોંગ્રેસે ઠેકો લીધો હિન્દુસ્તાનની અંદર. કોંગ્રેસે મનમોહનસિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા હોય તો સાંભળી લ્યો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો, પણ તમે નહીં સુધરો. અરે તમે નકર કરો કે હવે ને આ ઇતર લઈ ગયો તો ને નીચે લઈને બોલો ને. હા એવું થોડું હોય કે એને નહીં. બધા પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું અહીં 70 હતા કે નહીં? હમ. ત્યાં ખાલી 80 આવે તો એમ વાંધો નથી પણ એ ખોટું ને. એમ નહીં. ખેડૂત હાટું તો મને ખેડૂત કીધું એટલે મારે જવું જોઈએ. મારે એને ભેગું થવું જરૂરી છે. તો એ લોકો મારી ભેગા આવે તમારે કઈ. મારી હારે આવવું જોઈએ એટલી મને ખબર પડે. તમે solve પણ કરશો મેં તમને કે છોડ્યા જ પછી હું ગમે ત્યાં રાતે ફોન કરું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે જ વચ્ચે ખોટું છે મહેશભાઈ. મારે તો કેટલા ફોન આવ્યા છે અત્યારે મારું મગજ ખરાબ કરી નાખે. અમને તમે માથે જોઈએ ખોટું છે. એટલે મારે નો લીધું મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ ત્યાં આવજો અમારી સભામાં. અરે જ્યાં જોઈને આવશું. તમ તારે ખેડૂત નું કરજો, હું ગમે ત્યાં આવી. એક ચમચી નો કર ને પાક્કું પાક્કું હાલો. આ ખેડૂતની સભા છે. પ્રતાપ દુધાતે જે ઓડિયો વાયરલ કર્યો તેમાં ધારાસભ્ય કસવાલા લીલિયા સત્યાગ્રહમાં આવેલ એક સરપંચને મીઠી ધમકી આપી હોવાનું કહેવાય છે અને આ ઓડિયો આજે કોંગ્રેસ મંચ પરથી લોકોને સંભળાવ્યો છે. સત્યાગ્રહ બાદ ધાણાણીએ દુધાત બળદગાડા લઈ પ્રાંત કચેરી પહોંચ્યા, જ્યાં પલળી ગયેલા પાક સાથે ખેડૂતોએ આવેદનપત્ર મારફતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર. તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેતી બચાવો સત્યાગ્રહ બધાને સૂચના આપવામાં આવી જે જેમને ઇન્ટેન્સિવ તપાસ કરીને જે નુકસાન બધાને સર્વેમાં આવેલું અમે સૂચના નીચે સુધી પણ પહોંચાડી. શું લાગે આપ તો ફિલ્ડમાં છો, ગ્રાઉન્ડ ઝીરો સાથે જોડાયેલા છો અને આ વર્ષે ખેતર પણ આ જોયા જે જગ્યાએ અમે વિઝિટ લીધી અને એની સાથે બીજા જે ખેતીવાડીના અધિકારી એ મુજબ ખેતીવાડીના અધિકારી ગ્રામ લોકો અને મેઇન આમાં વસ્તુ એ છે કે ગામના લોકોને સાથે રાખીને સર્વે કરવાનો અને એવી રીતે સર્વે થાય છે તો સૂચના ઉપરથી અપાઈ છે. મંત્રીશ્રી પણ વિઝિટ કરી અને સૂચના આપી છે કે કોઈ પણ રીતે કોઈ પણ એક પણ છૂટી ન જાય એ બાબત ધ્યાનમાં રાખી કરવાનું. ખેડૂતોની વચ્ચે ઉભા રહીને પ્રતાપ દુધાતે કહ્યું, આંદોલન માત્ર રાજકીય નથી, જગતના તાત અને જીવનનો પ્રશ્ન છે. જે સરકાર ખેડૂતોના આંસુઓને નજરઅંદાજ કરે છે એમ અમે ચૂપચાપ નથી રહેવા દેવાના. સાંભળીએ ત્યારે પ્રતાપ દુધાતે વધુમાં શું કહ્યું હતું. ખેતી બચાવમાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. બળદગાડામાં તમે લોકો આવ્યા, શું કહેશો? શું કામ બગડ્યો? બળદગાડામાં એટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન, ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે. ધરતીપુત્રો એ એક જમાનામાં 100% બળદથી ખેતી કરતા હતા. આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે. ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના, એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માફીની, સ્વયંભૂ આ ખેડૂતો આવ્યા હતા. પોતપોતાના ટ્રેક્ટરો, પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા. આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભૂ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું. તમે એક જાહેર મંચ પરથી એક ઓડિયો પણ વાયરલ કર્યો. કોનો ઓડિયો હતો એની ચોખવટ કરો. જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ. વડિયાથી આગળ વધતા અમે બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ ને આજે લીલિયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા.
લીલિયાની અંદર આવતા ત્યાંના સરપંચોને, ત્યાંના આગેવાનોને, વર્તમાન ધારાસભ્ય, ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો એનું મીઠું મોઢું કરાવીશ. કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી, ખેડૂતોના હિતની વાત છે. ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે, તો મેં 2 ધારાસભ્યોના બેનર લગાડ્યા, એને સ્વાગત પણ કર્યા. અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું, દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ, અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ. આ આંદોલનને કંઈ કનડગત ના કરે, સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં, સહકાર ના આપે તો એની મનની વાત છે. ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતની આ જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો, એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે. ધારાસભ્યને છમકી ગણો તો છમકી, વિનંતી ગણો તો વિનંતી, પ્રેમ ગણો તો પ્રેમ, અને એને એવું લાગતું હોય કે ગર્ભિત ધમકી ગણો તો ધમકી. ખેડૂતના દીકરાને કનડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું હતું કે આ જિલ્લો સંસ્કારથી છિંચન થયેલો છે. આપ જેના પૌત્ર છો ભગવાન બાપા ખેડૂત આગેવાન હતા, ખેડૂતની આગેવાની લેતા હતા. શા માટે તમને પેટમાં દુખે છે? આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનું પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત અખતરા તમે ચાલુ કર્યા છે. ફરીવાર આ હરકત ન થાય એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જઈશ. પણ ખેડૂત આંદોલનને અને ખેડૂતોને કોઈને દબાવવા કે કનડવાનો પ્રયત્ન કરશે તો હું સરદારનો વારસદાર છું, હું લડવામાં કે પાછો નહીં હાલું. માત્ર ધારાસભ્ય કહો છો, નામ કેમ નથી બોલતા? મહેશભાઈ કસવાલા, મહેશભાઈ કસવાલા કહેવામાં કંઈ વાંધો નથી. મેં ગઈકાલે ભાષણમાં કીધું હતું કે મારી સામે જીત્યા સન્માનીય મારા ધારાસભ્ય છે. મેં ગઈકાલે ધારીની અંદર ભાષણમાં કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ, દેવા માફીની વાત કરશે તો હું એને વંદન કરીશ. પણ આની અંદર કનડગત કરશે તો આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે. ખેડૂતોને કે દબાવવાનો પ્રયત્ન કરશે તો આ ખેડૂત આંદોલન ક્યાં જઈને ઊભું રહે એ ધારાસભ્યને પણ ખબર નહીં. આ જોગીદાસ બાપુ ખુમાણની ધરતી છે, આ ખુમારીની ધરતી છે. આમાં આચકલાય સિસરાવેડા સારા ના લાગે. ખુમારીવાળા વ્યક્તિઓ હામી સાથીએ વાત કરે, ખુમારીવાળા વ્યક્તિઓ દુઃખના કોઈના કામમાં એની ઢાલ બને. ખુમારીવાળા વ્યક્તિઓ, સંસ્કારવાળા વ્યક્તિઓ દુઃખના સમયમાં આશ્વાસન આપે. હું સમજી શકું સરકારના વ્યક્તિ છે, એની મર્યાદા હોય, પણ એની મર્યાદાઓમાં અમારા આંદોલનમાં આવતા લોકોને અટકાવે. આ ખેડૂતની વાત છે, કોઈ કોંગ્રેસની વાત નથી. જ્યારે આપણે લડવાનું થશે ત્યારે લડી લેશું. વર્તમાન સ્થિતિમાં ખેડૂતને પડેલી મુશ્કેલીમાં સહકાર આપે એવી અપેક્ષા પણ રાખું છું. ધન્યવાદ. આ સત્યાગ્રહ આંદોલન હવે આખા માત્ર સાવરકુંડલામાં જ નહીં, આખા ગુજરાતમાં જે ફેલાવા જઈ રહ્યું છે અને ખેડૂતો આંદોલન કરવા ઉતરી પડ્યા છે. હવે આગળ સરકાર કેવી સહાય કરે છે અને જલ્દી જેમ મરે એમ સહાય કરશે, નહીતર ખેડૂતો જે છે આનું ઉગ્ર આંદોલન જે છે કરવા જઈ રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.